છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં એક ઉમેદવાર એક મતથી વિજય બનતા નગરપાલિકા ચૂંટણીમાં ઇતિહાસ રચાયો। છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક ઉમેદવાર એક મતથી વિજેતા બનતા પાલિકા ચૂંટણીમાં ઇતિહાસ રચાયો છે। છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે 16 ફેબ્રુઆરી થયેલ મતદાનની આજે મતગણતરી થઈ હતી, જેમાં એક અદ્ભુત જનતાનો ચુકાદો સામે આવ્યો હતો। એક વોર્ડથી એક ઉમેદવાર વિજેતા થયા હતા। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો બહાર આવતા વોર્ડ નંબર 5ની સામાન્ય બેઠકના વિજેતા ઉમેદવાર મુફીઝ શેખની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બનવા પામી છે। તેઓના હરીફ ઉમેદવાર ઝહીર મકરાણીથી એક મત વધુ મેળવી વિજેતા ઘોષિત થતા તેઓના કાર્યકર સમર્થકો મતદાતામાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો। મુફીઝ શેખ દ્વારા સમાજવાદી પાર્ટી તરફથી વોર્ડ નંબર 5ની સામાન્ય બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી। ભારે રસાકસી બાદ પરિણામમાં તેઓના હરીફ ઉમેદવારને તેઓએ એક વોટથી હરાવી સમગ્ર ચૂંટણી પરિણામમાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામેલ છે। મુફીઝ અહેમદ શેખને કુલ મત 869 મળ્યા હતા અને તેઓના હરીફ ઉમેદવાર મકરાણી ઝહીર અહમદને 868 મત મળ્યા હતા। એક વોટથી અપક્ષ ઉમેદવાર જાહેર અહેમદ મકરાણીનો પરાજય થયો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજ રોજ વોર્ડ નંબર 5ની અંદર સામાન્ય સીટની અંદર હું વિજેતા જાહેર થયો છું। એની અંદર એક વોટથી મારો વિજય થયો છે, તે બદલ મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર। ને એક વોટનું શું મહત્ત્વ છે એ આજે ખબર પડી। કયા પક્ષમાંથી? હું સમાજવાદી પાર્ટીની અંદરથી ઊભા થયા। અમારા 3 ઉમેદવાર હતા, તેઓ પેનલ સાથે 3 વિજેતા થયા છે। એમાં પરવેશભાઈ મકરાણી, પારુલબેન તડવી અને હું મુફીઝ શેખ, અમે 3 વિજેતા થયા છે। તે બદલ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ને એક વોટની શું કિંમત છે એ આજે અમને ખબર પડી।